લઈ લઈએ છે તો સુધારો કરી જ નાખવાનો જેવો છે. ફાર્મર આઈડીમાં કમ્પલસરી આધાર કાર્ડ મુજબ તમારું નામ 7 નંબરમાં હોવું જોઈએ. જો એમાં સામાન્ય સુધારો હોય, રમણીકલાલનું જગ્યાએ રમણીકભાઈ, રમણલાલ, સમજી મારા જૂનામાં નામ લવજીભાઈ, લાલજીભાઈ, ભાઈની જગ્યાએ લાલ કુમાર દાસ, આવા શબ્દો હોય તો સુધારી લેવાના. પહેલાં શરૂઆત હંમેશા પાયેથી કરી લેવાની. હંમેશા પાયોનો પહેલો પુરાવો જે છે એ તમારું લિવિંગ છે, બર્થ સર્ટિફિકેટની લિવિંગ. એના ઉપરથી આધાર કાર્ડમાં એ પ્રમાણે કરેક્શન કરી લેવાનું. એના ઉપરથી પાન કાર્ડમાં સુધારો થઈ જાય કરી લેવાનો. પાયેથી પકડવાનું. આડેધડ સુધારા નહીં કરવાના. પાન કાર્ડ મુજબ આધાર કાર્ડ કરી નાખે પાછળ. મૂળમાંથી ખોટું પડ્યું છે. પાસપોર્ટ કરાવવા જાય તે લિવિંગથી શરૂઆત થાય ને. પાસપોર્ટની શરૂઆત ક્યાંથી થાય? લિવિંગ પ્રમાણે આધાર કાર્ડમાં સુધારો કરો, આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે લાગુ પડતું સુધારો કરો. એ પ્રમાણે ફાર્મ આઈડીમાં લેવા માટે તમારે રેવન્યુમાં સુધારો કરવો પડશે. તો સરકારનો શેડ્યુલ છે કે સામાન્ય સુધારા હોય તો એ કરી જેવા. પહેલાં તો લેતો નહોતું, પણ હવે લેતું નહોતું. હવે સરકારે એમાં કહી દીધું લઈ તો લે. લઈ લેવાથી રાજા નથી. સરકારે ફાર્મર આઈડી સમજદારીપૂર્વક આપ્યું છે. ધીમે ધીમે હપ્તો આવતો બંધ થઈ ગયો નહીં. ખાતાની ખેરી ખપે નાખીને આવો છે ને એ બંધ થઈ જાય. ઓપન માર્કેટમાં જવું એટલે ફાર્મર આઈડી તો કરાવી જ લેવું. ગમે કે ન ગમે સરકારી પ્રક્રિયા જે એક વાર આવે એ કરી લેવી. આ આધાર કાર્ડ આપણે જ ના પાડતા હતા ને કે આની જરૂર નહોતી. હવે ખબર પડી છે હવે જરૂર છે, ફરજિયાત છે. પાન કાર્ડમાં આપણે કહેતા હતા કાંઈ લિંક નથી કરવું, થઈ ગયું ને એના વગર હવે રિટર્ન ફાઇલ થતું નથી. રિટર્ન ફાઇલ તો તેલ લેવા ગયું, પેનલ્ટી ચાલુ થઈ ગઈ. એવી જ રીતે રાશન કાર્ડ આપણે કહેતા તો ન હોય તો હાલે, થઈ ગયું ને ફરજિયાત. બસ એ ફાર્મર આઈડી ફરજિયાત થઈ ગયા. તો ફાર્મર આઈડી પ્રમાણે નામમાં સામાન્ય સુધારો તો કેવી રીતે દાખલ કરવો એ શીખવાડું છું. પછી વાત, અત્યારે અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, 5 રૂપિયાની સ્ટેમ્પ મારવાની છે, યાદ રાખજો. બરોબર. અને અધિકારી પ્રાંત અધિકારીને અપીલ કરવાની છે તમારે, એટલે 5 રૂપિયાની ટિકિટ. મામલતદારે કરવાની થતી નથી. રેવન્યુ રેકર્ડ 7 નંબરમાં સામાન્ય સુધારો કરવા બાબત માનની સાહેબ શ્રી સવિનય સાથે નંબર અરજ કરીને અમે તાલુકો જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વેનો ખાલી જગ્યા, ખાતામાં ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યા ખેતી જમીન ધારણ કરીએ છીએ. અમારા રેવન્યુ રેકર્ડ 7/12/8માં અમારું નામ ખાલી જગ્યા ચાલે છે. જે હાલે છે એ લખવાનું છે. જ્યારે અમારા આધાર કાર્ડ મુજબ નામ ખાલી જગ્યા આવે છે. રેડી? જે લોન લેવાના, રેવન્યુ ટાઇટલ મેળવવામાં, ખેડૂતની ડિજિટલ આઈડી, ફાર્મર મેળવવામાં વગેરેમાં મુશ્કેલી પડે છે. બધું વગેરે લખી નાખજો, નગર એ કહી દે ફાર્મર આઈડી ત્યાં મુશ્કેલી પડે કરી નાખ જા. બરોબર. ડિજિટલ ઓળખ મેળવવા માટે અમો નંબર આધાર કાર્ડ મુજબના નામથી સામાન્ય સુધારો કરવા અરજ. બીજા 7/12/8 આધાર કાર્ડનું સોગંદનામું. આમાં ક્યાંય મેં લખ્યું નથી સર્ક્યુલર, એટલે જોડી નથી દેવાનું. વખત મેં અહીં લખી નાખ્યું સોગંદનામું. નામમાં સામાન્ય સુધારો કરવા માટે સોગંદનામું દેવું પડશે ને. શેના આધારે કરશે? કારણ કે તમે ખોટું સોગંદનામું કરી નાખો ને પછી સુધારો કહીને આવે કે આમ નહોતું નામ હતું એટલે એ કહી દઈએ જો આ સોગંદનામું ત્યાં લખ્યું એ પણ અમે કરી દીધું. કારણ એને રેકર્ડમાં કંઈક નાખવું તો પડશે ને. તો તમારું નામ, રહે, ઉંમર હોય, ધંધો ખાલી જગ્યા, આમાં આપણે હકીકતમાં શબ્દ જાહેર કરીએ છીએ કે નીચે મુજબની હકીકત ખરી છે. ત્યાં તમારું વર્ણન કરી નાખો. ખેતીની 7/12/8 ખાલી જગ્યા નામ ચાલે છે. આધાર કાર્ડ ખાલી જગ્યા નામ છે. જે રેવન્યુ ટાઇટલ મેળવવા માટે, ફાર્મર આઈડી મેળવવા માટે મુશ્કેલી પડતી હોય આ સોગંદનામું સુધાર કરવા હેતુથી બનાવવામાં આવે છે. અમારું નામ આધાર કાર્ડ ખાલી જગ્યા છે એ રીતે રેવન્યુ કાર્ડમાં સામાન્ય સુધાર કરવા હેતુથી આ સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે. અમારા માનો આપણે જાણો આપણે આ માહિતી સત્ય છે એ અમે જાણીએ છીએ કે સોગંદનામું કરી જોડી દો સાથે